મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરંગપુરા સ્થિત સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ કર્યું છે. 15 સ્માર્ટ અનુપમ સ્કૂલનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું છે. સાથે જ મુખ્યમંત્રીએ બાળકોની સાથે સંવાદ કર્યો. રાજ્યના મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા, રીવાબા જાડેજા, દર્શનબેન વાઘેલા સહિત ધારાસભ્યો અને એએમસીના અધિકારી પદાધિકારીઓ પણ હાજર રહ્યા. સ્કૂલ બોર્ડના શતાબ્દી મહોત્સવ અંતર્ગત 100 શ્રેષ્ઠ શિક્ષકોનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું. સાથે જ 9 EMTSની ઇલેક્ટ્રિક મિની બસને પણ ફ્લેગ ઓફ કરાઈ હતી. મુખ્યમંત્રી શિક્ષકોની સાથે હળવી મજાક કરતા પણ જોવા મળ્યા. સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં પ્રાઇવેટના છોકરાઓ અહીંયા એડમિશન લેતા થયા ત્યાં સુધીની જર્ની તમે બધાએ સરસ રીતે ગૌરવવંતી જો કોઈએ કરી હોય તો એ આપ સૌ છો. આપ સૌને 100 વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય શ્રી મોદી સાહેબે શરૂ કરાવેલી શાળા પ્રવેશોત્સવથી કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું છે અને ડ્રોપ આઉટ રેટ 0થી નજીક લઈ આવવામાં પણ આપણને સફળતા મળી છે.